ભગવાનના ત્રણ સ્વરૂપની ચર્ચા, સચ્ચિત અને આનંદ, ત્રણ કાર્યોની ચર્ચા, જેના દ્વારા સંસાર ઉત્પન્ન થયો, જેના દ્વારા એની સંભાળ રખાઈ રહી છે, અને જેના દ્વારા આ સંસારનો વિનાશ થાય છે. એ ત્રણ કાર્યોની ચર્ચા. પરમાત્માના ત્રણ સ્વરૂપ, ત્રણ કાર્યો અને માનવ સમૂહના ત્રણ પ્રકારના પાપનો જે વિનાશ કરે છે. તાપત્રય, ત્રિવિધ તાપ. તાપના ત્રણ પ્રકાર છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. આપણે સાવ સાદી ભાષામાં કહેવું હોય તો આદિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણેય પ્રકારના પરિતાપનો જે વિનાશ કરે છે, એવા ભગવાન કૃષ્ણ પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. બીજા શ્લોકમાં ભગવાન સુખદેવજીને પ્રણામ કરે છે. ભાગવતના જે વક્તા છે, ભાગવત જેના મુખથી પરીક્ષિતને કહેવાયું છે, જે શંકરનો અવતાર છે. યમ પ્રવ્રજંતમનુપેત મપેત કૃત દ્વૈપાયનો વિરહ કાતર પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ તવ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. અને ત્રીજા શ્લોકથી શરૂઆત કરીએ. નૈમિષે સુતમ આસીનઃ મવિવાદ્ય મહામતિ. કથાનો મંડપ નૈમિષારણ્યમાં છે. સુત પુરાણી એના વક્તા છે અને સનકાદી ઋષિઓ એ કથાને સાંભળે છે. છઠ્ઠાભેર કથા ચાલે છે. કથામૃત રસાસ્વાદઃ કુશલઃ. બહુ સુંદર શબ્દ આપ્યો છે શ્રોતા માટે. વક્તા સુત પુરાણી છે અને શ્રોતા સાંભળવામાં કુશળ છે. સાંભળવામાં કુશળ જ્યારે શ્રોતા મળે ત્યારે વક્તાને કુશળ બન્યા વગર છૂટકો નહીં. હા ભાઈ, હવે કઈ થઈ ગયું? સરસ. હું એ રાજી, એ ભાઈ રાજી, અમે બધા રાજી. તમે રાજી છો ને? બસ. બધા રાજી રહેવું બસ. એક પ્રશ્ન કર્યો. અજ્ઞાન ધ્વાંત વિધવાઓ કોટ
कोटि सूर्य समप्रभ सुदाख्यायि कथा सार मम कर्ण रसा। એ અજ્ઞાન રૂપી અંધકારનો વિનાશ કરવા વાળા એ સુતપુરાણી. તમારામાં કરોડ સૂર્યો સમાન જ્ઞાનનું તેજ છે મહારાજ. અમને ઘણી શંકાઓ, ઘણા સંશયો છે, તો આપ અમારા સંશયને દૂર કરો. એ મહારાજ, કથા તો અમે તમારી પાસે ઘણી વાર સાંભળી. સુધાખ્યાહી કથા. મહારાજ, કથા નથી સાંભળવી, અમારે કથાઓનો સાર સાંભળવો છે. સુધાખ્યાહી કથા સાંભળવી. મમ કર્ણ રસાય. ભાગવત છે કથા નહીં, ભાગવત કથાઓનો સાર છે. અને ભાગવતમાં તો લખ્યું છે એ કાનની દવા છે, કર્ણ રસાય. કાનના રોગ જેને લાગુ પડ્યા હોય ને એને અહીંયા ઉપચાર લેવાય. કયા? બોલે શ્રવણ દોષ. કાન દુખે તો ઓછો દુખી કરશે, પણ સાંભળવામાં ગેરસમજ થશે તો વધારે દુખી કરશે. આ ઈ રોગને મટાડે છે. આપણી જીભે ને આપણા કાને આપણને જેટલા દુખી કર્યા ને એટલા કોઈ નથી કર્યા. આપણી જીભે આપણને જે દુખી કર્યા આપણા કાને જે આપણને દુખી કર્યા છે. એટલા માટે માણસે સાંભળતી વખતે ઘરડું થવું એવું કીધું છે. આમ ઉંમર ગમે એટલી હોય પણ સાંભળતી વખતે માણસ વૃદ્ધ હોવો જોઈએ. હમણાં જ આ મંત્ર બોલતા હતા ને કે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવા. ઇન્દ્રને વૃદ્ધશ્રવા કયા છે. ઇન્દ્ર વૃદ્ધશ્રવા છે. એટલે માણસ ગમે એટલો યુવાન હોય પણ સાંભળતી વખતે માણસ વૃદ્ધ, મતલબ એવો એને ગંભીર અર્થ કાઢવો જોઈએ. ઉત્પાત ન મચે એવો અર્થ કાઢવો જોઈએ સાંભળી. નહીં તો શબ્દ જેટલો ઉત્પાત કરાવે એટલું કોઈ ન કરાવે. એટલે મહારાજ, અમને અમારા કાનની દવા આપો. મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વ્રત. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફલ સ્વરૂપ જે વિવેક જીવને પ્રાપ્ત થાય, વિવેકને પ્રાપ્ત કરવા માટે અમારે શું કરવું? ભક્તિ જ્ઞાન અને વત્તા વૈરાગ્ય. બાપુ નીકળવું છે, થોડી વાર છે, 15 મિનિટ છે. આપણા પાડોશી સંત કહેવાય ને બાપુ. સંત એટલે આપણા પાડોશી સંત. અને જેના પાડોશી સંત હોય એની તકલીફ શું? આપણે એમ થાય ને કે હારો પાડોશી હોય ને તો મજા આવે, આપણને તકલીફ ન હોય. હારો પાડોશી હોય નિરાતે ઊંઘ આવે. સારા સંત આપણા પાડોશમાં વસતા હોય તો આપણને તકલીફ, ચિંતા છે. સાંગણિયામાં આપણા પાડોશી સંત સવારમાં નામ લઈએ તો પાપ બળી જાય. તો ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્તતે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફલ સ્વરૂપ જે વિવેક જીવને મળે, એ વિવેકને પ્રાપ્ત કરવા માટે અમારે શું કરવું એ અમને ઉપાય. કયો વિવેક?
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના ફળ સ્વરૂપ. ભક્તિમાં જ્ઞાનને નાખો, મિક્સ કરો, અને પછી એમાં પાછું વૈરાગ નાખીને હલાવો, અને પછી એમાંથી જે રસ નીકળે એ વૈરાગ. આમ તો ભાગવતમાં 3 પ્રકારના વૈરાગની ચર્ચા છે. એક વ્યવહારિક વૈરાગ, આપણે આપણું જીવન કેવી રીતે જીવવું એ આપણને ખબર હોય એના વૈરાગ. ખાટી છાશ ખાવાથી જો માથું દુખતું હોય તો આપણે ન ખાવી. આ એક આ સામાન્ય વૈરાગ કહેવાય, વિવેક કહેવાય. કોઈને છાશ પચતી હોય, કોઈને ન પણ પચે. પછી એક વૈરાગનું નામ છે કર્તવ્ય. કયા સમયે મારું કર્તવ્ય કયું, મારી ફરજ કઈ, એ જો આપણને ખબર પડી જાય, એ એક વૈરાગ છે. એને આપણે ત્યાં ધર્મ કહ્યું છે. કર્તવ્ય એનું કયું કર્તવ્યનું બીજું નામ છે ધર્મ. કર્તવ્યને તો આમ થોડુંક આગળ લઈ જાઓ અને એમાં થોડુંક સદભાવ જાગી જાય એટલે ધર્મ બની જાય છે. કયા સમયે મારો ધર્મ કયો. અહીં કથામાં બેઠા છીએ ત્યારે ધર્મ જુદો છે, ઘરે જઈએ ત્યારે ધર્મ જુદો છે, રસ્તામાં ધર્મ જુદો છે આપણો. હા, ફર્યા કરે છે. એકને એક જડતા લઈને સૈનિક સરહદના ઉપર ગોળીબાર કરે તો એનો ધર્મ છે, પણ એ ગામમાં આવીને કરે તો અપરાધ છે, ગુનો છે. એટલે એ કયા સમયે આપણું કર્તવ્ય કયું એ એક વિવેક. ભાગવતમાં બહુ ભલી ભાતી, અને ભાગવતનું ફળ જ વિવેક આપ્યો છે. આ ભાગવત સાંભળવાથી જે જીવને મળે છે એ શું? બોલે જીવન જીવવાની કળા અને અંતમાં પરમાત્મા. કારણ કે ત્રીજો વિવેક કયો છે? આ પહેલો વ્યવહાર આપણો, આપણે સંસારમાં વ્યવહાર કઈ રીતે કરવો, કઈ રીતે રહેવું. બીજો વિવેક ધર્મ મતલબ કર્તવ્ય, અને ત્રીજો વિવેક માણસે રોજ વિચારવું, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. આ વૈરાગ્યનો વિવેક છે. પોતાની જાતને પૂછતા રહેવું રોજ માણસ, હું કોણ છું. રોજ એક વાતની ખોજ કરવી, આ સંસારમાં મને મોકલ્યો કોણે? સીતારામ. તો એ વિવેક માણસે રોજ વિચારવું, હું કોણ છું. એક બીજો વિચાર કરવાની જરૂર છે, આ સંસારમાં મને મોકલ્યો કોણે? એક વસ્તુ નક્કી છે ભાઈ, મહાપુરુષો તો બધું જાણે છે. આ એક વાત તો નક્કી ને કે આપણે આપણી ઈચ્છાથી આ સંસારમાં આવ્યા નથી. આપણે કોઈની ઘેર મહેમાન જઈએ ત્યારે તો આપણને એમ થાય કે આપણને બોલાવ્યા, આપણા સગા છે, આપણા કુટુંબી છે, આપણને પત્ર આવ્યો છે, આપણને પત્રિકા આવી છે. પણ આ સંસારમાં તમને કોણે બોલાવ્યા? કોણે મોકલ્યા છે? આપણે આપણી ઈચ્છાથી આવ્યા નથી. આ વાત બહુ ગંભીરતાપૂર્વક સમજવાની જરૂર છે. આ વાત જો આપણે આપણી ઈચ્છા પ્રમાણે આવી ન શકીએ તો કોઈ કે મોકલ્યા છે, તો મોકલનારનો પ્લાન શું છે? કંઈક હોવું જોઈએ. બસ આ વિચાર. અને એ વિચાર કરતા કરતા યદી આપણને મળી જાય આ જવાબ, અને વૈરાગ્યનો વિવેક, હું કોણ છું. ભાગવતમાં આખા શ્લોકમાં
છેલ્લે વિવેકનો નિચોડ આપ્યો છે. ચાલો સંભળાવી દો ને. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતે સત્સંગમં લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુકૃત દૈતે વિવેક. આખી યાત્રા વિવેકની છે. ભાગ્યોદય નામ, જ્યારે માણસનો ભાગ્યોદય થાય, ભાગ્ય ઉઘડે ત્યારે મળે શું? સત્સંગ. ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જીએ, કેટલાય જન્મોના અંતે જ્યારે માણસનો ભાગ્ય ખુલે ત્યારે એને સત્સંગ મળે. અને એ સત્સંગથી ભાગ્યોદય બહુજન્મ સમર્જિતે સત્સંગ મમચ લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર. એ અજ્ઞાનથી એના જીવનમાં જન્મેલો અંધકાર, એના જીવનમાં આવેલું અંધારું. બહારનું અંધારું બહુ હેરાન નથી કરતું, અંદરનું અંધારું બહુ દુઃખી કરે. અને માણસ બહુ પરેશાન થાય છે. બીજા ગામમાં ભૂલો પડે એને કોઈક પોતાનું ગામ બતાવે, પણ પોતાના ગામમાં ભૂલો પડે એને નાખવો ક્યાં? એને ક્યાં લઈ જાઓ કયો છે? હા, તમે કુંભણમાં ભૂલા પડો ને કેવું કે ભાઈ જાદરા જવું છે ઘરે, ભાઈ જાદરા આ રસ્તો, આમાં ક્યાં છે? પણ બીજા ગામમાં ભૂલા પડીએ તો જાદરાનો કોઈ રસ્તો બતાવે, પણ પોતાના જ ફળિયામાં માણસ ભૂલો પડે તો એને ક્યાં લઈ જશે? કૃત મોહ મદાંધકાર. મોહ મોહને રામચરિત માનસમાં નિશા રાત્રિ કીધી છે. રાત એટલે અંધકાર. મોહ નિશા સબ સો આરામ થાય, પણ મુશ્કેલી એ છે કે ઊંઘમાં પાછા દુઃખના સપન જોવે છે. જાગતા જીવતા તો દુઃખી થયો હોય, પણ ભાઈ ઊંઘમાં પાછો દુઃખી જ થાય, એને દુઃખના સ્વપ્ન. અનેક પ્રકારે સ્વપ્નમાં માણસ એમાં સુખ દુઃખના અનુભવ કરે. એટલે અજ્ઞાન હેતુ, અજ્ઞાનનું કારણ એ અંધકાર વ્યાપ્યો. અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર, એનો વિનાશ કરવા માટે આ કથા કોઈ સાંભળે તો એના જીવનમાં વિવેકનો સૂર્ય ઉગશે. તદોદયતે વિવેક, વિવેકનો ઉદય થાય છે. એટલે વિવેક છે એ ફલશ્રુતિ છે. આ કથા સાંભળીને આપણે પ્રાપ્ત કરવાનો વિવેક. તો મહારાજ, એ વિવેકને પ્રાપ્ત કરવા માટે અમારે શું કરવું અને
કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે અમને ઉપાય બતાવો. કૃષ્ણ અમને પ્રાપ્ત થાય. બડી વિશદ ચર્ચા શ્રીમદ ભાગવતમાં છે કે અમે યાત્રા કરી અને વૈકુંઠમાં જઈ એમ નહીં, પણ વૈકુંઠ વાળો અમારે ત્યાં આવે એટલા માટે અમને ઉપાય બતાવો. કારણ કે આ મહાત્માને ખબર છે, પૂછનારને ખબર છે કે ઈશ્વરને મળવા માટે જે વૈકુંઠમાં ગયા એ ઓછા સફળ થયા, પણ વૈકુંઠ વાળો જેને મળવા ગયો એ બધા સફળ થઈ ગયા. એટલે એમ કીધું કે એ અમને મળવા કૃષ્ણ પ્રાપ્તિ કર્મ શાશ્વત. સુતપુરાણી બહુ રાજી થયા અને રાજી થયેલા સુતપુરાણીએ કહ્યું કે હે શૌનકજી, તમારા ચિત્તમાં પ્રેમ છે માટે હું તમને કથા સંભળાવું છું. શું કામ સંભળાવું છું? તમારા ચિત્તમાં પ્રેમ છે. પ્રીતિ શૌનક ચિત્તે તે એવો શબ્દ આવ્યો છે. યતો વચમી વિચાર્ય છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસારના ભયનો વિનાશ કરવા વાળી કથા. આ કથા સાંભળવાથી માણસ ભયથી મુક્ત થઈ જાય, ભય નિર્ભય બને. અને આ સંસારમાં માણસ ગમે એટલો તાકાતવાન હોય પણ એને ભય તો સતાવે છે. ભય આ સંસારમાં ભય વગરનું કોઈ છે જ નહીં. ઈશ્વરીય સૃષ્ટિમાં ભગવાને જે સૃષ્ટિ બનાવી છે એને ભય છે. સિંહ બળવાન પ્રાણી કહેવાય પણ એને ભય છે. સર્પ છે ને, સર્પ એ ઝેરી કોઈને ડંખે તો માણસ મૃત્યુ પામે, પણ સર્પને છે ને ભય હોય છે. એક તો સર્પનો સ્વભાવ શરમાવાનો છે. સર્પ શરમાય બહુ. હા, એને લોકોને જોવે ને શરમ આવે. એટલે અમારા કુમણમાં તો શરમાળિયા દાદા છે. અહીં જાજરામાં હોય કે કેમ ખબર નહીં, છે ને શરમાળિયા. એને ઈશ્વર સર્પને શું કહેવાય આપણે? શરમાળિયા. એ તો પછી ના છૂટકે એને માણસની વચ્ચે ક્યાંક નીકળવું પડે, બાકી માણસને જોઈ જાય એટલે પાછા એ અંદર જતા. એ શરમાય. ભય સતાવે છે. સિંહને ભય સતાવે. આ સંસારમાં નિર્ભય કોણ? એક જ વ્યક્તિ નિર્ભય રહી શકે, જે પોતાની જાતને હું શરીર નથી, હું આત્મા છું એવું સમજી લે, એ નિર્ભય રહી શકે. બાકી તો આ સંસારમાં, એટલે આ ભયનો વિનાશ કરવા વાળી કથા છે. આપણા ભજન કરે ને એની આ સ્થિતિ આવે. ભજન કરે એ નિર્ભય બને. અને ગંગા સતી એમ કહેતા કે ભક્તિ રે કરવી એને પેલું આપણે ભજની પુરુષે રહેવું બે પરવાની. એને કોઈની પરવા ન હોય. ભજની પુરુષને હે રહેવું બે પરવારી. રાખવી નહીં કોઈની દરકાર.
ભજન નિર્ભય હોય, સાધુ સંતો નિર્ભય હોય. હા,